कहा कहूं छवि आज की भले बने हो नाथ, तुलसी मस्तक तब नमे जब धनुष बाण લ્યો હાથ. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી અને પ્રભુ શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી. અને અત્યારે આ કરાલ કલિકાલમાં સાક્ષાત સતયુગનો ઉદ્ભવ થવો, એક અલૌકિક નૂતન સૂર્યોદય થવું અને એનો સાક્ષાત્કાર કરવો, એ મને એવું લાગે છે કે કોઈ પણ જીવ માટે કે કોઈ પણ જન્મ માટે 84 લાખ યોનિના જન્મ બીજો આપને મળી જાય અને જો એક ક્ષણ જો આપણી આવી મળી જાય, જેને પલકાંતર વિરહ કહેવાય છે અમારી ત્યાં, કે એક પલકની ઝપક થઈ ગઈ, એટલી વાર બી જો ભગવત દર્શન ચૂકી ગયા તો આપણા પ્રાણ નીકળી જાય, એવી અવસ્થામાં અમે પ્રભુ સાક્ષાત્કાર રામચંદ્રજીના દર્શન કર્યા છે. અને હું મને પોતાને સૌભાગ્યવાન નથી માની રહ્યો. એનું કારણ છે, મેં વચન લીધું હતું કે જ્યારે પણ વડોદરાની ભૂમિથી હું અયોધ્યાની દિવ્ય ભૂમિ પર જ્યારે પ્રયાણ કરીશ અને ત્યાં જ્યારે ચરણ ધરીશ, ત્યારે સર્વપ્રથમ આખા ભારતના, આખા વિશ્વના જેટલા બી સનાતન સ્નેહીજનો છે, જેટલા બી ભક્ત જીવો છે, જેમના અંદર ભક્તિનું બીજ છે, જે વૈષ્ણવો છે, એ બધી જ આત્માઓની ભાવનાઓને હું હૃદયમાં રાખીને અને પછી અયોધ્યા પ્રભુ શ્રી રામચંદ્રજીના સન્મુખ થયો. મેં વચન આપ્યું હતું કે હું ત્યાંની ભૂમિને સાષ્ટાંગ દંડવત કરીશ. એ પણ પ્રભુએ સ્વીકાર્યું અને ત્યાંની જે દિવ્ય ચરણની આપની જે રજ છે એને પણ મેં શિરોધાર કરી. અને એ બધા સૌભાગ્યનું શ્રેય હું આપણા સર્વ ભક્તોને આપું છું. અને એમના સર્વના બલથી મને પ્રતિનિધિ તરીકે કદાચ પ્રભુ શ્રી રામે ત્યાં આપની સેવા સ્મરણ સત્સંગમાં બોલાવ્યો, એનું સૌભાગ્ય હું જરૂર સ્વીકારવાને ગૌરવ અનુભવું છું અને દંડવત પ્રણામ કરું છું એમને. એટલી ભવ્યતા શબ્દોમાં વર્ણવી બહુ અઘરી છે. હું આપને કહું કે ત્યાં જ્યારે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય હતો, અમે વહેલી સવારથી બધા ભક્તજનો ત્યાં, સંત સાધુ સંત સમાજ આખું, આચાર્યશ્રીઓ બધા ત્યાં હાજર હતા. અને એ વખતે એવી દિવ્ય વાતાવરણમાં એક ગુંજરાવ હતો. પ્રત્યેક જીવાત્માને, પ્રત્યેક જણાને ત્યાં જે હાજર હતા એમને એવું કંઈક અનુભવ થઈ રહ્યો હતો કે કોઈ પ્રકારનો નાદ વાતાવરણમાં પ્રસરી રહ્યો છે. અને એવી અનુભૂતિ ખાલી મને નહીં, પ્રત્યેક બિરાજમાન ત્યાં જેટલા બી સાધુ સંત અને જેટલા બી ત્યાં ભક્તો હતા, બધાને એક જેવી સરખી અનુભૂતિ થઈ. હર્ષાશ્રુ તો રોકી જ ના શક્યા. બાજુમાં જ સરયુ નદી વિરાજમાન હતી. તો એ સરયુ નદી બધાના આંખો દ્વારા સાક્ષાત પ્રકટ થઈ છે. ભક્તોના આંખો દ્વારા, આંખોને માધ્યમ બનાવીને અને પ્રભુના ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યું છે. એ બધા, એ જે અનુભૂતિ હતી, કોઈ પોતાના ભાવોને, અશ્રુને રોકી નથી શક્યું. અને સાથે પુષ્પ વર્ષા જે થઈ છે, તો પ્રભુ શ્રી રામ એવા એક સ્વરૂપ કે જે પ્રજાને રાજા માનતા અને માને છે, અને આપ સ્વયંને પ્રજા માને છે, એવા રાજા બહુ ઓછા હોય છે. તો મેં ત્યાં એક ઓર વસ્તુની નોંધ કરી કે જ્યારે પુષ્પનો વૃષ્ટિ થઈ, તો એ પુષ્પ વૃષ્ટિ એમના ભક્તો પર કરવામાં આવી. એટલે ભક્તનો મહિમા, ભક્ત રાજા છે એવું પ્રભુ શ્રી રામે પુરવાર કર્યું છે. ત્યાં એ અનાયાસે બન્યું છે. સાથે જે સૂર્યોદયના અલગ અલગ સમય થયા, મેં એના ફોટોગ્રાફ્સ લીધા છે, વિચ ઇઝ વન ઓફ ધ રેરેસ્ટ ફોટોગ્રાફ્સ. હું આપને કહું કે સવારથી સૂર્યોદય નહોતો થયો, આપને ખ્યાલ હશે. અને બિલકુલ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય નજદીક આવ્યો ત્યારે સૂર્યદેવ પ્રકટ થયા છે. એનો મેં ચિત્ર લીધો છે, ફોટોગ્રાફ લીધો છે. એક્ઝેક્ટલી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી એ વખતે સૂર્યોદય જે હતો એ આખો અલગ સ્વરૂપમાં થયા છે. અને દર્શન જ્યારે ખુલ્યા, ગોધૂલીનો સમય હતો પાછો, એ ગોધૂલીના સમયમાં જ્યારે દર્શન ખુલ્યા છે
એ સમયનો જે સૂર્યોદય હતો એનું બી મેં ચિત્રણ પ્રભુએ કૃપા કરી છે, મેં ફોટોગ્રાફ લીધો છે. એ અદ્ભુત 3 દર્શન હતા, વિલક્ષણ દર્શન હતા. સાથે જે ગુંબજ છે, આખું જે ટોપ છે, એ ગુંબજ પર સાક્ષાત એ વખતે હનુમાનજી બિરાજમાન હતા, એનું પણ મેં ફોટોગ્રાફ લીધો છે. અને એ ખાલી 2 મિનિટ માટે હનુમાનજી ઉપર બિરાજ્યા છે અને પધારી ગયા છે. એ કોઈનું ધ્યાન ગયું નહીં ગયું મને નથી ખબર, પણ પ્રભુએ કૃપા કરીને એ દર્શન મને આપ્યા અને એનો બી મેં ફોટોગ્રાફ લીધો છે. આ કોઈ વસ્તુ શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી, કારણ કે એક એક આત્મા, એક એક જીવ જે ત્યાં બિરાજમાન હતા, એ સાગરની એક એક એવી અલૌકિક બૂંદ હતી કે આપણે એવું કહી શકાય કે લૌકિક સાગરો તો આપણે બહુ જોયા છે, પણ અલૌકિક સાગરનો સાક્ષાત્કાર કદાચ મેં પણ પહેલી વાર જીવનમાં કર્યો. અને એમાં પણ સાગરમાં કોઈ ડૂબી જવા તત્પર નથી હોતું, કારણ કે એમ બી કહેવાય છે કે સંસાર સાગર તરી લેવું જોઈએ, પણ આ એવું એક ભક્તિનું સાગર હતું કે જ્યાં બધા જ ડૂબેલા હતા. અને એવા સાક્ષાત દર્શન કરવા એટલી બધી માનવ મેદની, એટલા બધા ભક્તોનો રેલો, અને એક સાગરની જેમ લહેરો વહેતી હોય એવી રીતના ભક્તો તત્પર હતા પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે. અને જ્યારે અંદર પ્રવેશ કર્યા પછી અને એક ઝાંખી જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીની થઈ છે, એની તો હું વાત જ નથી કરી શકવાનો. કોઈ કાળે વાત નહીં કરી શકું, કોઈ જન્મે વાત નહીં કરી શકું, કારણ કે એ માત્ર અનુભવ કરવાના અનુભવો છે. અને એ અનુભૂતિ, ત્યાંના સ્પર્શ, ત્યાંના વાતાવરણનો સ્પર્શ, રજનો તો ખરો જ, પણ ત્યાંના વાતાવરણનો સ્પર્શ. હું અત્યારે ઘરે આવ્યો તો મારા લાલનને મને સેમ વસ્તુ કહી કે આપનામાંથી એક કઈક પ્રકારની સુવાસ આવી રહી છે. મેં કીધું આ મારી નથી, આ પ્રભુની કૃપાની સુવાસ છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજીના કૃપાની એ સુવાસ છે. અને એ જ સુવાસને, એ જ અનુભવ લઈને, એ જ દર્શન લઈને, એ જ સાક્ષાત્કાર લઈને, ત્યાં બી એક વાત ઓર આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યાં શંકા હોય છે ને ત્યાં જ સાક્ષાત્કાર હોય છે. તો જે મને શંકા થઈ હોય એ આની અનુભૂતિ કરી લે, સમજી લે કે આ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો એક નૂતન સૂર્યોદય થઈ ચૂક્યો છે. આજે જેમ શૈલેષભાઈ શુક્લાજીએ કહ્યું કે અમે લોકો પહેરેલે કપડે જ આવી ગયા છે. આ વસ્ત્રને મેં મારા લાલનને, મેં મારા પરિવારજનોને કહ્યું છે કે આ એક એક જે કંઈક મેં શ્રીઅંગ પર ધારણ કરેલું છે એને આજીવન જન્મ જન્માંતર સુધી સાચવજો. અને એક એક એના અક્ષતથી લઈને એની રજકણ પણ હું પધરાવીને લાવ્યો છું. ત્યાં જે હવન થયું એ યજ્ઞની કુંડીમાંથી પણ હું પધરાવીને લાવ્યો છું આપ બધાના માટે. ત્યાંનો પ્રસાદ પણ હું લઈને આવ્યો છું અને એ બધી વસ્તુ હું પધરાઈને લાવ્યો છું. અમે જ્યારે વિમાનમાં ઉડતા હતા ત્યારે અમને એમ જ થયું કે હનુમાનજી અમને ખભે લઈ જઈ રહ્યા છે, પ્રભુ શ્રી રામચંદ્ર. અને એવી ભાવના સાથે એવો આનંદ લૂટ્યો છે. તો એ આનંદ એ પ્રસાદ સ્વરૂપમાં આપને વહેંચો. અહીંયા જે સ્વાગત થયું છે એ સ્વાગત મારું છે જ નહીં, એ સ્વાગત પ્રભુ શ્રી રામચંદ્રજીનું છે. અને એક ભક્તના હૃદયમાં બિરાજમાન જે ભક્તિ ભાવ છે એનું એ સ્વાગત છે. અને એ સ્વાગત આપણી સનાતન પરંપરા, સભ્યતા અને સંસ્કારોનું સ્વાગત છે. એ મારું સ્વાગત છે જ નહીં. હું તો પ્રભુનો દાસ છું, સેવક છું, અને પ્રભુ સદૈવ મને જન્મ જન્માંતર સુધી એ દાસત્વ મારું સ્વીકારે એવી જ ભાવના સાથે આપને સૌને પણ, આપ સૌ પ્રભુના ભક્તોને પણ મારા હૃદયથી વંદન પ્રણામ છે.